भाजपा के प्रत्याशी डॉक्टर हेमांग जोशी से जुड़ी हुई ये खबर सामने आई है, जिन्होंने आज मैंडेट देरी से पेश किया था। दरअसल आज मैंडेट पेश करने की आखिरी तारीख थी, लेकिन देरी हो जाने के चलते भगदड़ मच गई थी। हालांकि इस मामले में वडोदरा के कलेक्टर बीजल शाह की ओर से ये बयान दिया गया है कि देरी होने की कोई वजह ही नहीं है, क्योंकि आज दोपहर 3 बजे तक मैंडेट का स्वीकार किया जाना था और उससे पहले भाजपा के प्रत्याशी डॉक्टर हेमांग जोशी की ओर से मैंडेट पेश कर दिया गया था। आपको बता दें कि डॉक्टर हेमांग जोशी की ओर से मैंडेट के साथ अन्य 2 फॉर्म भी सबमिट किए गए हैं। ચોક્કસ જે દિવસે વિધિવત રીતે ઉમેદવાર તરીકે અમે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મના સેટ અમે રજૂ કર્યા હતા। આજે અતિરિક્ત બીજા સેટ અમે રજૂ કરેલા છે, જે આપણે દર ચૂંટણી સમયે કરતા આવતા હોય છે। તો એ જ એક રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે બીજા પણ 2 સેટ રજૂ કર્યા અને સબસ્ટિટ્યૂટ જે મારી સાથે ઉમેદવાર છે એમનું પણ એક સેટ રજૂ કરવામાં આવ્યું છે। એ બાબત મને આજે પ્રચાર માધ્યમોથી જાણવા મળી છે, પણ આ બાબતમાં કોઈ હકીકત જણાતી નથી। ગઈકાલે પણ અમે આવ્યા હતા, કારણ કે કંઈ ને કોઈ પ્રકારે ચર્ચા વિચારણા કરવાની હોય તો અમારી લીગલ ટીમ અમને કહે તો અમારે આવવું પડતું હોય છે, એટલે એ તો એક રૂટીન પ્રક્રિયાનો ભાગ હતો। આજે બીજા પણ 2 અતિરિક્ત ફોર્મનો સેટ જમા કરાવ્યો છે। ફોર્મ રદ થવાનો કે એ તો સ્ક્રુટિની વખતે જે નિર્ણય થાય, પણ જે નિયમ છે ચૂંટણીનો એ પ્રમાણે મેન્ડેટ ફોર્મ ભરવાના, ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એનો જે છેલ્લો સમય હોય, ડેડલાઇન કે ટાઈમલાઇન 3 વાગ્યાનો બપોરનો, ત્યાં સુધીમાં રજૂ થાય તો એ સ્વીકારવાના હોય, અને ત્યાં સુધી રજૂ થાય તો એ કારણસર ફોર્મ રદ થવાનો પ્રશ્ન ના રહે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।